યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત કરે છે। કેમ છો બાળકો? મજામાં ને? ઘણા એવા બાળકો છે જેને હવે હિન્દી તો ખબર છે પણ કયા ટીચર છે એ નીચે વાંચતા નથી, બરાબર છે। તો આપણે જ્યારે વિડીયો આવે ત્યારે કયા ટીચર લે છે તમારે હું વિડીયોમાં પણ આવું છું ઘણીવાર અને આવી રીતે પણ હું સમજાવું છું। તો વિડીયોમાં આવું છું અને જોઈ લેવાનું નીચે કયા શિક્ષકનો આ વિડીયો છે, આ ટીચરનું શું નામ છે। તો મારું નામ શું છે? આસ્તિક રીનાબેન, બરાબર છે। તો આજે આપણે 16મું જે પાઠ કહેવાય કે એને પહેલિયા છે, બરાબર। તો આ પહેલિયા છે 16મું પાઠ પહેલિયા યાની ઉખાણા। મજા આવે ને તમને બધાને? આપણે ઘણીવાર સ્કૂલ ક્લાસમાં એમ કે આ લોકોને ઉખાણા કે જોક્સ કેવું છે એટલે બધા રાજી થઈ જાય છે। તો પહેલિયા યાની ઉખાણા। તો ઉખાણા ઉકેલવા એ કાંઈ સહેલી વાત નથી, મગજને પણ કસવું પડે, વિચાર કરવો પડે। એમને એમ જવાબ જો આવડતું હોય તો વાત અલગ છે, પણ આપણે એનો જવાબ પણ દેવા માટે થોડોક વિચાર તો કરવો જ પડે છે, બરાબર ને? તો આજે આપણે પહેલિયા જે છે તે આપણે સમજશું। પહેલાં એની સમજૂતી જોઈ લઈએ, થોડીક મજા આવે એવું જ છે। પહેલિયા સબકો પસંદ આતી હે। પહેલી યાની ઉખાણા છે એ બધાને ગમે છે। આપણે ઘણા એમ કહી હાલો કોણ ઉખાણા કહેશે તો બધા વારાફરતી હાથ ઊંચો કરે છે, હું કહીશ, મજા આવે છે। પહેલિયા સમસ્યા યા પ્રશ્ન કે સ્વરૂપ મેં હોતી હૈ। જો પહેલી જો આપણે કોઈને કહેવી હોય ઉખાણા તો એમાં કોઈ સમસ્યા યાની ઉકેલ કરવાનો હોય, સમસ્યાનો અંદર મુશ્કેલી ભરી હોય અને કોઈ પ્રશ્નના રૂપમાં હોય, કાં કોઈ પ્રશ્ન હોય, પ્રશ્ન કહીને આ પહેલી બને છે। ઉને સમજના બડા રસપ્રદ હોતા હૈ। અને એને સમજવું એમાં બહુ આપણને રસ પડે છે। પહેલિયા હમારે વિચાર કરને કી શક્તિ કો બઢાતી હૈ। અને પહેલી છે એ આપણા વિચાર કરવાની શક્તિને માં વધારો કરે છે। ઓર જ્ઞાન મેં વૃદ્ધિ ભી કરતી હૈ। અને જ્ઞાનમાં વધારો પણ કરે છે, બરાબર છે। પહેલીનો ઉકેલ કરવો હોય તો આપણે એમાં જ્ઞાન વધારે, આપણને એમાં ઓછું થાય નહીં, આપણી સમજણ શક્તિને વધારો કરે છે, બરાબર છે। તો આપણે પહેલી છે એ પહેલી પહેલાં આપણે સુલઝાવશું। પહેલી છે ગોલ ગોલ ઘર હૈ મેરા, હર કમરે મેં રસ, જ્यों ही मुँह में रखोगे हो जाओगे मस्त। તો શું કહેવા માગે છે પહેલી લીટીમાં? ગોલ ગોલ ઘર હે મેરા, ગોળ ગોળ મારું ઘર છે। હર કમરે મેં રસ, બધા રૂમમાં રસ ભરેલો છે। જ્यों ही मुँह में रखोगे, જો તમે મોઢામાં રાખશો, હો જાઓગે મસ્ત, તમે થઈ જાશો મસ્ત। તો શું છે? જો નીચે ચિત્ર પણ આપેલા છે, તો શું આવશે? હા, શું આવશે? જલેબી। જલેબી છે એ કેવી હોય? ગોળ ગોળ, અને બધાયમાં આખી જલેબીમાં રસ ભરેલો હોય છે। અને આપણે મોઢામાં રાખીએ તો મોઢામાં આપણું કેવી મજા આવી જાય, ગળી ગળી હોય ને, મીઠી મીઠી, બરાબર। તો પહેલીનો ઉકેલ શું આવશે? જલેબી, બરાબર છે। હવે બીજું જોઈએ બાજુમાં। धरती में पैर छिपाता, आसमान में शीश उठाता, टिकता हूँ पर चल नहीं पाता, पैरों से हूँ भोजन खाता। તો શું કહેવા માગે છે પહેલી લીટીમાં? ધરતી મેં પેર छिपाता, ધરતીમાં હું મારા પગ छिपाવીને રાખું છું। આસમાન મેં શીશ ઉઠાતા, અને આકાશમાં મારું માથું છે એ ઉઠાવું છું। ટીકતા હું પર ચલ નહીં પાતા, હું અહીંયા એક જ જગ્યાએ ઊભો રહી શકું છું પણ ચાલી શકતો નથી। પેરો સે હું ભોજન ખાતા, બધા હાથથી ભોજન કરે ને, જમે ને, પણ આ છે એ પગથી જમે છે। તો કોણ હશે? હા, કોણ? પેડ। જો આમાં છે, એમાં ચિત્ર જો ઝાડ હોય, પેડ યાની ઝાડ, તો એ ધરતીમાં અંદર એના મૂળિયા હોય, એના પગ ક્યાં છે? ધરતીની અંદર। પછી માથું ક્યાં હોય છે?
આકાશમાં અને એક જગ્યાએ ઊભું રહી શકે છે પણ ચાલી શકતું નથી. અને એ પગથી ભોજન લે. આપણે પાણી ઉપર રેડવાનું હોય કે નીચે હોય ને તો એમાં પાણી રેડવું હોય અને ઉપર સુધી પહોંચાડે છે એટલે પગથી ભોજન કરતો હોય છે. તો બીજું શું છે? પેર. બરાબર છે. હવે ત્રીજી પહેલી જોઈએ. 3 अक्षर का मेरा न सिर के ऊपर मेरा स्थान, अंत कटे तो पग बन जाऊं, मध्य कटे तो पड़ी रहूं. જો પેલું છે, બીજી વાર બોલું. 3 अक्षर का मेरा नाम, सिर के ऊपर मेरा स्थान, अंत कटे तो पग बन जाऊं, मध्य कटे तो पड़ी रहूं. જો 3 અક્ષરનું આનું નામ છે. બરાબર? 3 અક્ષરનું નામ છે. આ ચિત્રમાં છે એમાંથી 3 અક્ષરનું કોનું નામ છે? પછી સિર કે ઉપર મેરા સ્થાન, માથાની ઉપર એનું સ્થાન હોય છે. હા, બધાને ખબર પડી જ ગઈ. અંત કટે તો પગ બન જાઓ, તો છેલ્લું અક્ષર કાપી નાખો તો પગ આવે. અને મધ્ય કટે તો પડી રહું, અને વચ્ચેનો શબ્દ કાઢી નાખીએ તો પડી, તો પગડી. જો પગડી લખો અને પગ છેલ્લો ડી કાઢી નાખો તો શું આવે? પગ. અને વચ્ચેનો ગ કાઢી નાખો તો શું આવશે? પડી. બરાબર છે? તો શું આવશે? પગડી. ચોથું જોઈએ. પહાડ હે પર પથ્થર નહીં, નદી હે પર જલ નહીં, શहर है पर जीव नहीं, जंगल पर पेड़ नहीं. जो फरीने, पहाड़ है पर पत्थर नहीं, नदी है पर जल नहीं, शहर है पर जीव नहीं, जंगल है पर पेड़ नहीं. तो जो पहाड़ होय पण पत्थर નથી એમાં, એ પહાડ એમાં દેખાડે છે પણ પથ્થર એમાં નથી. નદી દેખાય છે પણ એમાં પાણી નથી. શહેર દેખાય છે પણ એમાં કોઈ જાતના જીવ પણ નથી. અને જંગલ છે પણ એમાં ઝાડ નથી. તો શું આવશે? હા, શું આવશે? નકશા. જો એમાં છે ભારતનો નકશો, તો ભારતનો નકશો હોય તો આપણને પહાડ એમાં દેખાડે પણ સાચે પથ્થર હોય નકશામાં ન હોય. પછી નદી દેખાડે નકશામાં કે અહીંથી અહીંયા નદી જાય છે તો એમાં પાણી દેખાય ન હોય. શહેર હોય પણ એમાં જીવ દેખાડે ન દેખાડે. જંગલ હોય તો એમાં ઝાડ દેખાડે ન દેખાડે. પાંચમું છે कागज का घोड़ा धागे की लगाम, छोड़ दे धागा तो करे सलाम. जो कागज का घोड़ा धागे की लगाम, छोड़ दे धागा તો કરે સલામ. કાગળનો ઘોડો છે, કાગળ યાની કાગળનો ઘોડો છે. ધાગે કી લગામ, અને ધાગો યાની દોરો, દોરાની આમાં લગામ છે. લગામ યાની જેની લગામ જે એના હાથમાં હોય એ કામ થાય. છોડ દે ધાગા, જો તમે એ દોરો છોડી દો તો કરે સલામ, તો આપણને સલામ કરતા જાય. તો શું આવશે? પતંગ. પતંગ શેની બનેલી હોય છે? કાગળની. એની લગામ આપણે એની હાથમાં હોય ને તો એક શેની હોય છે? દોરાની. અને જો આપણે દોરો મૂકી દઈએ તો એ વહી જાય છે. બરાબર છે? સમજાઈ ગઈ? હવે અભ્યાસ જોઈએ. पेड़ हमें किस तरह मददरूप होते हैं? तो શું આવશે? पेड़ हमें तरह तरह के रूप में मदद होते हैं. वो उसमें हमें फल फूल, हमें औषधि आदि मिलती है. आपको खाने में कौन सी मीठी चीज़ पसंद है? હવે તમારે બનાવવાનું, તમને કઈ પસંદ છે એ તમારે લખવાનું છે. પતંગ કે અલગ અલગ નામ હોતે હે, ઉસકી સૂચિ બનાવી. તમારે તમારી રીતે પતંગના કેવા નામ હોય છે એ તમારે લખવાનું છે. આગળ સ્વાધ્યાય જોઈ લઈએ. જો પઢકર સમજીએ, તમને આમાં વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે. જો વચ્ચે ચોકડીની નિશાની હોય એટલે સમજી જવાનું કે આ વિરુદ્ધાર્થી શબ્દ છે.
તો જો ધરતી તો એનો વિરોધમાં શું આવશે? આસમાન. ઉઠાતા તો ગિરાતા, ઉપર તો નીચે, શરૂઆત તો અંત, शहर तो गांव। आगर उपयुक्त शब्दों का वाक्यों में प्रयोग कीजिए। तो उदाहरण आपेलू छे, हम धरती पर रहते हैं। तो एनो धरती तो एनो सामे शुं आपेलू छे आपणे अहींया जो तो ऊपर विरुद्धार्थी में आसमान। तो हम आसमान में नहीं रहते हैं, एनु विरुद्धार्थी छे। आपणे आसमान में रहीए छीए नहीं, धरती में रहीए छीए। बराबर, एवी रीते वाक्य बनाववानुं छे। तो बीजुं शुं छे? उठाता ने गिराता। तो पेला आपणे उठाता लखवानुं। मैंने मेरे मित्र को उठाया था। पछी गिराता, तो मैंने अपने मित्र को गिराया नहीं था। बराबर छे, ऊपर अने नीचे। तो हम ऊपर रहते हैं अने नीचे हम नीचे रहते नहीं है। बे बे वाक्य बनावाना छे विरोध में। हम यात्रा में शुरुआत में ही गए। अंत, तो हम यात्रा में अंत में नहीं गए। शहर और गांव, हम शहर में रहते हैं। तो विरुद्धार्थी में हम गांव में नहीं रहते। बराबर छे। आगळ एवी ज रीते हवे समानार्थी छे। हर रोज तो हमेशा, पहाड़ तो पर्वत, पेड़ तो वृक्ष, धरती तो पृथ्वी, शीश तो मस्तक। तो आपणे एमां पण नीचे जो उपयुक्त शब्दों को वाक्य में प्रयोग कीजिए। तो आपणे एमां पण वाक्य एमां बंने वाक्य सरखा बनावाना छे। जेम आपणे केवी रीते बनाव्या अलग कि हम धरती पर रहते, हम आसमान में नहीं रहते, तो अलग वाक्य बनी गयुं। पण आमां छे तमारे सरखुं ज वाक्य बनाववानुं छे, कारण के एमां समानार्थी शब्द कहेवाय। तो जो एमां लख्युं छे उदाहरणमां, मैं हर रोज दूध पीती हूँ। तो मैं हमेशा दूध पीती हूँ। जे शब्द छे ए ज बदलाय, वाक्य आखुं एवुं ने एवुं ज राखवानुं छे। हवे बीजुं छे पहाड़ अने पर्वत। तो मैं पहाड़ पर गया था, मैं पर्वत पर गया था। बंने वाक्य सरखुं ज ते। त्रीजुं पेड़ अने वृक्ष। मेरे आंगन में पेड़ है, तो मेरे आंगन में वृक्ष है। बराबर। चौथुं धरती और पृथ्वी। मैं धरती पर रहती हूँ, मैं पृथ्वी पर रहती हूँ। थई गयुं एक ज सरखुं। पांचमું शीश और मस्तक। फूल महादेव के शीश पर रहता है, और फूल यानी पुष्प महादेव के मस्तक पर रहता है। बराबर छे। वाक्य सरखो ज बनाववानुं। आगळ छे चित्र आधारित शब्दों की सूची बनाइए। तमारे चित्रना आधार पर तमारे लिस्ट बनाववानुं छे। तमारे बधा शुं वात करे छे, तो तमारे अहींया बधा चित्रमां शुं एकबीजा साथे वात करे छे ते तमारे तमारी रीते लखवानुं छे। जो पहेलुं छे चित्र गधा आदमी से, पछी शेर एक आदमी से, चायवाला छे एनी हारे शुं वात करे छे, चायवाला शेर से, पछी चूहा दोनों चूहे, यानी सुवर छे, सॉरी सुवर। पछी विक्रम वेताल बधा एकबीजानी साथे शुं वात करे छे ए बधुं तमारे लिस्ट बनाववानुं छे। ई तमने तमे अहींया आवशो त्यारे बहु कंई जरूरी नथी आ, पण अहींया आवशो त्यारे हूँ तमने समजावी दईश। हवे छे पुनरावर्तन 4। बराबर। तो पुनरावर्तन 4 छे
એ અત્યાર સુધીમાં જેટલા પાઠ ચાલ્યા તેમાંથી આવેલું છે. અજય કે મોહલ્લે મેં ગંદકી ક્યો ફેલી હુઈ થી તે બધું તમને સમજાવી દીધેલું છે. છતાં આવતા લેક્ચરમાં તમને આખું પુનરાવર્તન છે એ સમજાવી દઈશ, બરાબર છે. અને પુનરાવર્તન એટલે જેટલા પાઠ આપણે ચાલ્યા હોય તેટલા પાઠના અંદર પ્રશ્ન આવતા હોય છે, બરાબર છે. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. આવતા લેક્ચરમાં મળશું, ત્યાં સુધી આવજો.